टूट गए, केजरीवाल छूट गए, जेल के ताले टूट गए, केजरीवाल छूट गए, जेल के ताले टूट गए, जेल के ताले टूट गए, केजरीवाल छूट गए, मुर्दाबाद मुर्दाबाद तानाशाही मुर्दाबाद मुर्दाबाद छूट गए, जेल के ताले टूट गए, केजरीवाल छूट गए, जेल के ताले केजरीवाल छूट गए, जेल के ताले टूट गए, केजरीवाल छूट गए, जेल के ताले टूट गए, केजरीवाल मुर्दाबाद भारतीय जनता पार्टी मुर्दाबाद, मुर्दाबाद मुर्दाबाद तानाशाही मुर्दाबाद 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 तानाशाही मुर्दाबाद। આજે અમારા આમ આદમી પાર્ટીના સુપ્રીમો શ્રી અરવિંદ કેજરીવાલજી દિલ્હીના સીએમ જેમને ખોટી રીતે આજે 170-175 દિવસથી જેલમાં ગોદી રાખ્યા હતા અને આજે તેમને સુપ્રીમ કોર્ટમાંથી બેલ મળી અને તે છૂટ્યા છે। આજે સત્યનો વિજય થયો અને જે આગળ પણ હંમેશા જે કેજરીવાલજીની નીતિ છે ઈમાનદારી અને સત્યતા તે જ લઈને ચાલવાના છે અને એના પ્રતાપે જ આજે અમે અહીંયા આમ આદમી પાર્ટીના કાર્યકરો અને પદાધિકારીઓ એકત્રિત થઈ લોકોના મોં મીઠા કરાવી અને ઉજવણી કરીએ છીએ। દિલ્હીના યશસ્વી મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રીમો એવા માનનીય અરવિંદ કેજરીવાલજીને છેલ્લા 177 દિવસ સુધી આ ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા જે રીતે ઈડી અને સીબીઆઈનો દુરુપયોગ કરી અને જેલના સળિયાની પાછળ રાખવાનું જે કારસ્તાન કર્યું હતું તેનું આજે માનનીય સુપ્રીમ કોર્ટ દ્વારા જે સત્યનો વિજય થયો છે એના ભાગરૂપે આજે વડોદરા શહેર આમ આદમી પાર્ટી દ્વારા તમામ કાર્યકર્તાઓમાં હર્ષ અને ઉલ્લાસની લાગણી છે। આજે અમે એકબીજાનું મોઢું મીઠું કરી ફટાકડા ફોડી અને આજે હર્ષ ઉલ્લાસની એક લાગણી વ્યક્ત કરીએ છીએ કે ખરેખર આમાં સત્યનો વિજય થયો છે। પણ ખરેખર જે રીતે એક બાજુ તાનાશાહી સરકાર કરી રહી છે કે જે અવાજ ઉઠાવે એવા તમામ નેતાઓને જેલના સળિયા પાછળ નાખવાનું જ્યારે અને માનનીય કહી શકાય કે અરવિંદ કેજરીવાલની સાથે અનેક એવા નેતાઓ છે કે જે સત્યના માટે લડે છે એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો હતો એની આજે વિજય થયો છે એના ભાગરૂપે આજે અમે ઉજવણી કરી રહ્યા છીએ।